જૂનાગઢના માંગરોળમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ગેડ પંથકમાં અનેક ગામો બેટમાં ફેરવાયા છે અને મામલતદાર તેમજ ટીડીઓ દ્વારા એનડીઆરએફની મદદથી ગેડ પંથકના લોકોને વારે આવ્યા છે। જ્યાં રસ્તાઓ બંધ હતા, જ્યાં પહોંચવું શક્ય ન હતું, ત્યાં એનડીઆરએફની મદદથી બોટ દ્વારા મુલાકાત લઈ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। માંગરોળ પંથકના ગેડના ગામોના હાલ બેહાલ થયા છે। મામલતદાર તેમજ ટીડીઓ સહિતના ગેડ પંથકના લોકોની મુલાકાતે પહોંચ્યા છે। ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે। હજી માંગરોળના ગેડ પંથકના ગામોમાં હજી પણ પાણી છે। હકીકત અહીં નજરે પડી રહી છે। કાચા મકાનોમાં લોકો વસવાટ કરે છે, ચૂલાઓ ફૂંકી તેમનું પેટીયું રળે છે, પરંતુ સરકાર ગુજરાત મોડલની વાતો કરે છે, પરંતુ ગુજરાત મોડલ કેવું છે તે અહીં સ્પષ્ટ જોવા મળે છે। જે કેસરી ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। આજરોજ અમે ગેડ પંથક મુલાકાત માટે આવ્યા છે અને ગામની મુલાકાત લઈ અને જે ગરીબ લોકોને ફૂડ પેકેટ અને વિતરણ કરવાનું આયોજન છે અમારું, અને ગામમાં જે કંઈ નુકસાની કે જે કંઈ હોય એના માટે અમે એનો રિવ્યૂ લેવાનો છે। અને અમારી સાથે ટીડીઓ સાહેબ છે તેમજ